એ કોઈ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી તો તમારે 20 દણા લાવવા પડશે, 50 દણા લાવવા પડશે. આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલા હતી, હમણાં જ વધી છે ને કે પહેલું ડેરીની રીતે ચાલતી અને છતાં આપણી જુલમ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય, એ ક્ષેત્રના સંસ્થા હોય, સરકાર હોય તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે, પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય. અને તમે ખોટાને તમે એમ કદી નાખો કે તું ખોટો છો તો એને વધારેમાં વધારે ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે? વધે. બનાસની બેન ગેનીબેન ખૂબ જ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેઓ જ્યારથી તેમની ચૂંટણીમાં નામનું એલાન થયું છે, લોકસભાની ચૂંટણી માટે તેઓ ગામે ગામ જઈ રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. મામેરાની વાત તો આપણે પહેલે સાંભળી હશે, પરંતુ આ વખતે તેમણે નામ લીધા વગર બનાસકાંઠામાં સહકારી માળખાને લઈને પ્રહાર કર્યા છે, ડેરીની વાત કરી છે અને આડકતરી રીતે જે માળખું છે તેને લઈને તેમણે પ્રહાર કર્યા છે. હવે ડેરીની વાત હોય તો જાહેરથી વાત છે કે કોના પર તેઓ પ્રહાર કરતા હોય, જાહેરથી વાત છે સાબર ડેરીની કદાચ તેઓ વાત કરતા હશે ને, અને સામે જે ઉમેદવાર છે તેને લઈને તેમણે સીધે નામ તો ના લીધું, પરંતુ હાલ જે સહકારી માળખું છે તેને લઈને તેમણે વાત કરી અને પ્રહાર કર્યા. શું ઘટના છે, કેવા પ્રહાર કર્યા તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ગેનીબેન લોકસભાની ચૂંટણીને લઈને ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં એક નારો હાલ ખૂબ જ જોવા મળી રહ્યો છે કે બનાસની બેન ગેનીબેન, આને લઈને તેઓ પ્રચાર કરી રહ્યા છે અને જ્યાં જાય ત્યાં નારો બોલીને તેઓ પ્રચાર કરે છે અને મામેરાની વાત તેઓ ખાસ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સહકારી માળખાને લઈને તેમણે આડકતરી રીતે પ્રહાર કર્યા અને જણાવ્યું કે સહકારી માળખું આજે બનાસકાંઠામાં ફક્ત રાજકીય રોટલા શેકવા પૂરતું રહી ગયું છે. વધુમાં તેમણે જણાવ્યું ગેનીબેને કે પહેલાં ડેરીની રીતે કામ કરતી હતી, જે અત્યારે હેરાનગતિ થઈ રહી છે. એટલે કે હેરાનગતિ એટલે કેવી હેરાનગતિ કે તમે સભામાં જાઓ તો 50 જણને તો લાવવા જ પડશે, આવી વાતો પણ ગેનીબેને જણાવી. આ બધી હેરાનગતિ પહેલાં હતી કે નહીં તે લોકોને પૂછ્યું અને સામેથી પણ અવાજ આવ્યો, તેમજ દાદાગીરીની પણ વાત કરી. પરંતુ એ દાદાગીરીની શું વાત કરી, પહેલાં આપ ગેનીબેન શું કહી રહ્યા છે એ જ સાંભળો. એ મારા દીકરાના લગ્ન હતા ત્યારે મામેરું લઈને પણ સાહેબ આવ્યા હતા 2019ની અંદર. એટલે હવે 2 દીકરીઓ ભાઈ થઈને મામેરું માગ્યું છે. અને અમારું જે સામાજિક પ્રમાણે અને પરિવાર પ્રમાણે મામેરું મારા દીકરાનું તો ભરી દીધું અને પીનાબેનનું હજી બાકી છે. એટલે મારું હવે ખાલી મતનું મામેરું બાકી રહ્યું છે અને પીનાબેનનું આખું પૈસાવાળું બધું મામેરું બાકી છે. મારાથી નાના છે એટલે કરવું પણ પડશે બધે. હમણાં કહેતા હતા કે મુખ્યમંત્રી બોલાવે તો બસો, વડાપ્રધાન બોલાવે તો બસો વ્યવસ્થા જમવાનું મૂકે તો ગાડીઓ બસો ખાલી ખમદાય છે. કોઈ ગાડીમાં બસમાં બેહવા વાળું નથી હોતું. અને આજ અમે આટલા આગેવાનો, હજી તો ચૂંટણી પછી 7 તારીખ પછી અમે ચૂંટાવાના, એ બધું તમારા હાથમાં છે. છતાં પણ આજે 3 કલાકથી તમે બધા બેઠા છો, એ તમને અમારા ઉપર ભરોસો અને લાગણી છે ત્યારે આ બધા બેઠા છો. એ દિવસે રૂટમાં વિદ્યાર્થીઓ ભલે રખડે, જેનું જે થવું હોય થાય. અને છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયાઓ હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેનો હતા, ગલબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી. આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 દણા લાવવા પડશે, 50 દણા લાવવા પડશે. આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલા હતી, હમણાં જ વધી છે ને કે પહેલું ડેરીની રીતે ચાલતી. એને દૂધ ભરાવે, પગાર લઈ આવે, કોઈ વારમાં એકાદ વખત સાધારણ સભા હોય ને ડેરી બોલાવે તો દવાનું હોય. આ તો સુપરવાઇઝરોથી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આપણા પરસીવે. કદાચ સરકાર આપતી હોય સબસિડી, કદાચ વધારાનું આપતા હોય. આ તો આપણે 5 લીટર દૂધ ભરાવવા 5નો જ પગાર મળે, કઈ 10નો જ મળે નહીં. અને છતાં આપણી જુલમ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય, એ ક્ષેત્રના સંસ્થા હોય, સરકાર હોય તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે, પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય.
એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનર ને તાકાત તો હોવી જ જોઈએ. અને તમે ખોટાને તમે એમ કદી નાખો કે તું ખોટો છો તો એને વધારેમાં વધારે ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે? વધે. એટલે હું તો મંત્રી આ કોણ જે હોય એમાંથી પડતી પણ સમગ્ર સહકારી માળખું, સેવા મંડળી હોય, દૂધ મંડળી હોય કે કોઈ સહકારી સંસ્થા હોય તો એને કોઈ સરકાર કે જિલ્લાની ઓફિસ ક્યાંય પગાર નથી આપતી. એ આપણા દૂધના પગારમાંથી એને પગાર મળે છે. અને મંડળી હોય તો આપણા વ્યાજના પૈસામાંથી એને પગાર મળે છે. એ આપણે મંત્રી જે આપણો હોય દૂધ ડેરીનો કે સેવાનો, એને ગામના લોકો કેમ કરવું જોઈએ, આપણે એ કેમ કરવાનું રહેતું નથી. આ વાત સાચી કે ખોટી? એમ આ તો એમ કે જાણે આપણે તો એ બધા પગાર લે ડેરીના મંત્રીથી ચાલુ થાય છે ત્યાં બેઠા ત્યાં સુધી બધાય એનું બધાય પૂરું આ પશુપાલકો ને આપણા ખેડૂતો કરે છે. એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી એ માત્ર કોઈ સંસદ બની જવું કે એના સ્ટેટસ પેલું કરવું કે નથી. આ તમામ લોકોના ભલા માટેની ચૂંટણી છે. અને ભલા માટેની ચૂંટણી એટલા માટે કહું કે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા તો એક ધડાકે તમામ ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નહોતા કર્યા? આ ગઢવી સાહેબ હતા તો 2,000 રૂપિયામાં આપણને લાઇટના કનેક્શન મળ્યા હતા કે નહોતા મળ્યા? આ અમારે બનાસકાંઠા એ બાજુ વાવમાં દુષ્કાળો પડ્યા તો 3 દુષ્કાળો પડ્યા ને તો લોકોને કોઈને ખબર નથી પડી કે દુષ્કાળો પડ્યા છે રાજીવ ગાંધી વખતની સરકારમાં. એટલે સંસદ સભ્ય એ માત્ર એટલા પૂરતો નથી, એને સારું જિલ્લાના આખા દેશને સારું શિક્ષણ મળે, મફત સરકારી દવાખાનામાં દવા મળે, એના માટે કરીને આજે 108 એ મનમોહનસિંહ એ ટાઈમે લાવ્યા હતા. આપને બધાને ખબર હોય તો ગમે એટલાને ફોન કરો તો 108 આવી જાય. એમ ખેડૂતો માટેની યોજનાઓ હોય, વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર સૌથી કન્યા કેળવણી મફત એ ટાઈમે માધવસિંહ સોલંકી લાવ્યા હતા. આ મધ્યાહન ભોજન એટલું ઉમદા વિચાર કરીને લાવ્યા હતા કે તમામ સમાજના બાળકો હળી મળીને સ્કૂલમાં જમે, ભાઈચારાની ભાવના, કોઈ ઊંચ નીચેના ભેદભાવ ના રાખે. આ ચૌધરી છે, ઠાકોર છે, દરબાર છે, ફલાણા છે, ઢેકડા છે, એ મોટા થાય ત્યાં સુધી એની ભાઈચારાની ભાવના રહે. તો જ્ઞાનીબેન ડેરીની દાદાગીરી વિશે વાત કરે છે અને જણાવ્યું કે હાલ ડેરીમાં એવી દાદાગીરી ચાલે છે કે જાણે આપણા રોટલા તેઓ પૂરા કરતા હોય. આપણે આપણા મહેનતથી દૂધને એ આપીએ છીએ ને દૂધના પૈસા મળે છે, પરંતુ હાલ કંઈક અલગ પ્રકારની ડેરીમાં દાદાગીરી ચાલતી હોવાની જ્ઞાનીબેને વાત કરી હતી. એટલું જ નહીં પરંતુ વધુમાં તેમણે પ્રહાર કરતા જણાવ્યું કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય તે લોકોનું ભલું કરે પરંતુ જુલ્મ તો ન કરે. પરંતુ હાલ ડેરીમાં જાણે જુલ્મ જેવો માહોલ છે, લોકો હેરાન થઈ રહ્યા છે. આવી વાત જ્ઞાનીબેન ઠાકોરે કહી હતી. અને જ્ઞાનીબેન ઠાકોર સભામાં લોકો સાથે સંવાદ કરતા પણ જોવા મળ્યા હતા અને લોકો સાથે વારંવાર તેઓ લોકોને સવાલ પૂછતા હતા અને કહેતા હતા કે પહેલાં આવું હતું કે નહીં. આવી વાત તેઓ કરતા જોવા મળ્યા અને બનાસકાંઠામાં સહકારી ક્ષેત્રને લઈને તેમણે કોંગ્રેસના ફાળાની પણ વાત કરી હતી. તો હાલ જ્ઞાનીબેન ખૂબ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સામેથી જવાબ આવે છે કે નહીં, કે શું થાય છે. સમગ્ર ઘટનાને લઈને અમે સમાચાર અપડેટ કરતા રહીશું. તેથી અમારી ચેનલ જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.